એમસી વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણને મળી છે ધમકી। દાણી લીમડાના રફીક શેખ દ્વારા ધમકી અપાઈ છે। રફીકે 2 કરોડ રૂપિયાની ખંડણીની માંગ કરી છે। ઈસનપુર પોલીસ સ્ટેશનમાં શહેજાદ ખાન પઠાણે નોંધાવી છે ફરિયાદ। રફીક શેખ દ્વારા વિડીયો બનાવીને ધમકી આપી હોવાનો ઉલ્લેખ છે। શહેજાદ ખાન પઠાણના મિત્ર ઇમરાન મકરાણી મારફતે આ ખંડણી માંગવામાં આવી છે। 2 કરોડ અને 3 BHK ફ્લેટની માંગ કરાઈ છે। ખંડણી નહીં મળે તો 100 કરોડનું નુકસાન થવાની પણ ધમકી આપી છે। ચંડોળા તળાવમાં રફીક શેખ સામે ગેરકાયદેસર વીજ ચોરીનો ગુનો પણ થઈ ચૂક્યો છે દાખલ અને ચંડોળા તળાવમાં ગેરકાયદેસર ઝૂંપડા બનાવ્યા હોવાનો ઉલ્લેખ છે। અગાઉ પણ ધમકીઓ આપવામાં આવી હોવાના વિડીયો સામે આવી ચૂક્યા છે। बोले भाई एक 3 BHK का मकान चाहिए और पैसे बोलता है 2 करोड़ रुपए। मैंने 2 करोड़ तो कोई देता होगा ना ना वो नहीं होवे। मेरी बात सुनो, वो 3 BHK मकान जहाँ मांगता है ना 2 करोड़ का मकान है। 4 करोड़ का नुकसान शनि बाबा ने तेरे को कराओ तो बात बरोबर है। हाँ शनि बाबा ने कराया तो बरोबर है। बरोबर आप लोग शू कॉर्पोरेशन में मकान दिला देंगे और ₹1,00,000 रोकड़ा दे देंगे। मानता है रोकड़े 2 कॉर्पोरेशन में मकान। हाँ बस 2 मकान कॉर्पोरेशन में दिला देंगे। અમદાવાદની 7th ડે સ્કૂલ મામલે વિવાદ વકર્યો છે। અમદાવાદ શહેર ડીઓનું નિવેદન છે શાળાએ માન્યતા મામલે કેટલાક પુરાવા નથી આપ્યા। ડોક્યુમેન્ટ હોય તો કમિટીને સહયોગ કેમ નથી કરી રહી। વાલીઓ વિદ્યાર્થીઓને ડીઓની ખાતરી છે કે શૈક્ષણિક કાર્યને કોઈ અસર નહીં થાય। સ્કૂલે માન્યતા મામલે કેટલાક પુરાવા આપ્યા નથી જે અંગે શિક્ષણ વિભાગમાં જાણ કરાઈ છે અને સ્કૂલ પાસે કેટલીક માન્યતાના પુરાવા ન હોવાનું તપાસ કમિટીમાં સામે આવ્યું છે। કમિટી દ્વારા જે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો તે ખોટો હોવાનું શાળાનો દાવો છે અને સમગ્ર મામલે ડીઓનું નિવેદન સામે આવ્યું છે। ડીઓએ જણાવ્યું છે કે માન્યતા પ્રાપ્તનું તેની પાસે પ્રમાણપત્ર નથી। ધોરણ 11-12ની મંજૂરીમાં ખોટું એફિડેવિટ કર્યું હોવાનું તપાસ કમિટીમાં બહાર આવ્યું છે। એ સ્થળ ઉપર ખોખરા જે મણિનગર ચાલે છે ત્યાં માન્યતા પ્રાપ્ત તેની પાસે પ્રમાણપત્ર નથી। પુસ્તકોનું ત્યાં વેચાણ ખોટા એફિડેવિટ પણ રજૂ કરી જે છે એ ગુજરાત બોર્ડ સાથે પણ ધોરણ 11-12ની મંજૂરી જ્યારે મેળવી છે તેમાં પણ ખોટું એફિડેવિટ કરેલું હોય છે એવું અમારા તપાસ કમિટીમાં બહાર આવ્યું છે। ખોટું એફિડેવિટ એફઆરસીમાં પણ રજૂ કરેલું છે કે મંજૂરીના આધારો સ્પષ્ટ કરો। વાલીઓ માટે તમે ખુલ્લા મૂકો। તપાસ કમિટીને આટલો બધો સમય આપ્યો તેમ છતાં તમે એના કેમ રજૂ કરતા નથી? અને વિદ્યાર્થીઓને હું એટલું ચોક્કસ કહીશ, વાલીઓને ચોક્કસ કહીશ કે બાળકોનું શૈક્ષણિક હિત નહીં જોખમાય। જે કંઈ રિપોર્ટ કરવામાં આવેલો છે તેમાં સરકાર હસ્તક વહીવટનું છે। શૈક્ષણિક કાર્ય બંધ કરવા બાબતની કોઈ વાત છે નહીં। એ ચાલુ જ રહેશે અને વિદ્યાર્થીઓની કોઈ પણ પ્રકારની તકલીફ પડશે નહીં।